જે રિલાયન્સે અત્યારે જાહેરાત કરી છે મુજબ જીઓના પેપર ફાઇલ થયા છે સેબી પાસે. સેબી આ પેપરની ચકાસણી કરે અને આઈપીઓને મંજૂરી આપે એમાં કમસે કમ 2 થી 3 મહિનાનો સમય લાગે છે. 10 રૂપિયાના ફેસ વેલ્યુના એક શેર સાથે જીઓ પોતાના શેર માર્કેટમાં લાવી રહ્યું છે, પણ હજુ જે ફાઇનલ નોટિફિકેશન આવશે જ્યારે સેબી તમામ પેપર્સને અપ્રૂવ કરશે એ પછી, જ્યાં સુધી સેબી પેપર ક્લિયર કરે ત્યાં સુધી બઝ રહેશે. ગ્રે માર્કેટમાં પણ એનો ભાવ બોલાવા લાગશે કે ભાઈ જીઓનો શેર કેટલામાં લોન્ચ થઈ શકે છે, કેટલામાં કંપની બોલીમાં આપશે, અને જો એ જ્યારે એનું પ્રીમિયમ આવશે તો કેટલું પ્રીમિયમ આવશે જ્યારે માર્કેટમાં જીઓનો શેર ડેબ્યુ કરે છે. ઇન્ટરનેટ તમે ઘરે વાપરો છો રાઉટરના માધ્યમથી કે બ્રોડબેન્ડના માધ્યમથી, તો એની સ્પીડ જે અત્યારે આવે છે અમુક એમબીપીએસમાં હોય છે. જીઓએ જાહેરાત કરી છે કે 1 જીબીપીએસથી માંડીને 5 જીબીપીએસ સુધીની બેઝિક જે સર્વિસ હશે એમાં જ સ્પીડ આવશે. જીઓ જે છે એ પોતાના 5G સર્વિસ તો આપે જ છે પોતાના નેટવર્ક અંતર્ગત, પણ દુનિયાની બીજી જે કંપનીઓ ટેલિકોમ કંપનીઓ છે, જીઓ એને પોતાના સોફ્ટવેરની માધ્યમથી ટેકનોલોજીની સુવિધા પણ પૂરી પાડે છે. એજીએમમાંથી એક મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. મુકેશ અંબાણીએ જીઓ આઈપીઓ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી. રિલાયન્સના બોર્ડ જીઓના આઈપીઓને મંજૂરી આપી દીધી છે, ત્યારે જીઓના શેર બજારમાં લિસ્ટિંગનો માર્ગ હવે સ્પષ્ટ રીતે બની ગયો છે. જીઓ આજે એસસીબીઆઈ સમક્ષ ડીઆરએચપી ફાઇલ કરશે, જ્યારે ડીઆરએચપી ફાઇલિંગ બાદ આઈપીઓ પ્રક્રિયા સત્તાવાર રીતે આગળ વધશે. જીઓનું કદ અને મૂલ્યાંકનની વિગતો પણ જાહેર થશે, જ્યારે ભંડોળ ઊભું કરવાની યોજનાનો હવે ખુલાસો થશે. જ્યારે જીઓના આઈપીઓ પર રોકાણકારોની એક નજર જે છે તે અત્યારે ટકેલી જોવા મળી રહી છે. ભારતના સૌથી મોટા આઈપીઓ પૈકીનો એક બની શકે છે જીઓનો આઈપીઓ, જ્યારે એજીએમમાં મુકેશ અંબાણીએ શેર હોલ્ડરોને માહિતી આપી છે. જ્યારે આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે તેની ઉપર જે આ માહિતી જે છે તે આપવામાં આવી છે, જેની અંદર મુકેશ અંબાણી સહિતના લોકો છે તેમણે આ આઈપીઓ વિશે તમામ પ્રક્રિયા, તમામ માહિતી જે છે તે લોકો સુધી પહોંચાડી, અને જે લોકો આઈપીઓ ભરવાના છે તેઓ અત્યારે એકદમ નજર રાખીને બેઠા છે, નજર ટકાવીને બેઠા છે કે જ્યારે આઈપીઓ લોન્ચ થાય એટલે તરત જ ભરી દેવામાં આવે. અને આ સૌથી મોટો આઈપીઓ અત્યાર સુધીમાં માનવામાં આવી રહ્યો છે. ત્યારે ભારતના સૌથી મોટા આઈપીઓ પૈકીનો એક આ રિલાયન્સનો જે જીઓ આઈપીઓ છે તે અત્યારે માનવામાં આવી રહ્યો છે. ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમમાંથી આ સૌથી મોટા સમાચાર પણ અત્યારે કહી શકાય કે જ્યાં મુકેશ અંબાણીએ જીઓ આઈપીઓ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રિલાયન્સના બોર્ડ જીઓના આઈપીઓને આખરે મંજૂરી જે છે તે મળી ગઈ છે. હવે ટૂંકમાં હવે પ્રક્રિયા જે છે તે પૂર્ણ થવાને આડે છે, અને ટૂંક જ સમયની અંદર જીઓનો આઈપીઓ જે છે તે લોન્ચ થવા જઈ રહ્યો છે. જીઓનું કદ અને મૂલ્યાંકનની વિગતો જે છે તે પણ ટૂંક સમયમાં જાહેર થશે, જ્યારે ભંડોળ ઊભું કરવાની યોજનાનો પણ સૌથી મોટો ખુલાસો થવાનો છે. તો બીજી તરફ જે એસસીબીઆઈ છે તેના સમક્ષ ડીઆરએચપી જે છે તે ફાઇલ કરશે, જ્યારે ડીઆરએચપી છે ફાઇલિંગ બાદ આઈપીઓ પ્રક્રિયા સત્તાવાર રીતે આગળ વધશે, અને સત્તાવાર રીતે આગળ વધ્યા બાદ એમની વિગતો જે છે એ ઓફિશિયલ વેબસાઇટ પર પણ જે છે તે મળી જવાની છે. અને તમામ માહિતી આપતા રિલાયન્સના મુકેશ અંબાણી જે છે તે આજે ખાસ કરીને જોવા મળ્યા હતા. ત્યારે મુફદ્દલ કપાસી મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે. મુફદ્દલ, જે રીતે આઈપીઓ ની અંદર રોકાણ કરનાર જે લોકો છે એ સૌથી મોટા આઈપીઓનો રાહ જોઈને બેઠા છે, રિલાયન્સના જે જીઓ આઈપીઓ છે તેની રાહ જોઈને બેઠા છે. આજે એક સત્તાવાર રીતે સૌથી મોટી જાહેરાત કર્યા બાદ આઈપીઓ જે લેનાર લોકો છે તેમાં એક ખુશીની લાગણી જોવા મળી રહી છે. આમ તો જ્યારે પણ મોટા આઈપીઓ આવવાના હોય તો એનું બઝ લગભગ 6 થી 12 મહિના પહેલાંથી શરૂ થઈ જતું હોય. ઘણા બધા એવા આઈપીઓ છે આગળના સમયમાં આવવાના છે કે જેનું બઝ અત્યારથી છે, એટલે જે આઈપીઓ હજુ 3, 6 કે 9 મહિના પછી આવવાનો છે એની ચર્ચા બજાર પહેલેથી કરતું હોય છે. મૂળ તો રિલાયન્સની જ્યારે એજીએમ હોય ત્યારે મોટી જાહેરાતો થતી જ હોય છે. આ વખતે આઈપીઓને લઈને નજર હતી કે ભાઈ જીઓ આઈપીઓ અંગે જાહેરાત કરશે,
જે રિલાયન્સે અત્યારે જાહેરાત કરી છે મુજબ જીઓના પેપર ફાઇલ થયા છે સેબી પાસે. સેબી આ પેપરની ચકાસણી કરે અને આઈપીઓને મંજૂરી આપે એમાં કમસે કમ 2 થી 3 મહિનાનો સમય લાગે છે અત્યાર સુધીનો ઇતિહાસ જોતા. એટલે આઈપીઓ આવવાને તો હજુ 2 થી 3 મહિનાની વાર છે, પણ કેટલા કરોડનો આઈપીઓ હશે તો આ ખૂબ મોટો આઈપીઓ છે. 10 રૂપિયાના ફેસ વેલ્યુના એક શેર સાથે જીઓ પોતાના શેર માર્કેટમાં લાવી રહ્યું છે, પણ હજુ જે ફાઇનલ નોટિફિકેશન આવશે જ્યારે સેબી તમામ પેપર્સને અપ્રૂવ કરશે એ પછી. આની સાથે જીઓએ જે નવી એક જાહેરાત કરી છે જીઓ હોમ્સ કરીને. આ જીઓ હોમ્સ એ ખૂબ જ અગત્યની જાહેરાત એટલા માટે છે કે દરેક ઘરમાં 1 GBPSની સ્પીડથી નેટ આવે એ માટેની બ્રોડબેન્ડ સર્વિસ છે આ જીઓ હોમ્સ. અને બાકીના તમામ પ્રતિસ્પર્ધી છે એને ટક્કર આપવા માટે જીઓની આ બહુ મોટી જાહેરાત છે. ઇન્ટરનેટ તમે ઘરે વાપરો છો રાઉટરના માધ્યમથી કે બ્રોડબેન્ડના માધ્યમથી, તો એની સ્પીડ જે અત્યારે આવે છે અમુક MBPSમાં હોય છે. જીઓએ જાહેરાત કરી છે કે 1 GBPSથી માંડીને 5 GBPS સુધીની બેઝિક જે સર્વિસ હશે એમાં જ સ્પીડ આવશે. એટલે આ એક ઐતિહાસિક અને હંમેશાથી જોયું છે કે રિલાયન્સ જે માર્કેટમાં લઈને આવે છે એ ટ્રેન્ડ સેટર હોય છે, તો અહીંયા પણ એ ટ્રેન્ડ સેટ કરે એ પ્રકારની જીઓ હોમ્સ સર્વિસ હશે. મૂળ વાત જીઓની આપણે જે કરી રહ્યા હતા કે એના અંતર્ગત જ જીઓ ટેલિકોમના અંતર્ગત જ આ બધી સેવાઓ આવવાની છે. એક જીઓ ટેલિફ્રેમની પણ જાહેરાત કરવામાં આવી છે. જીઓ જે છે એ પોતાના 5G સર્વિસ તો આપે જ છે પોતાના નેટવર્ક અંતર્ગત, પણ દુનિયાની બીજી જે કંપનીઓ ટેલિકોમ કંપનીઓ છે જીઓ એને પોતાના સોફ્ટવેરની માધ્યમથી ટેકનોલોજીની સુવિધા પણ પૂરી પાડે છે. એટલે કે બીજી જે કંપનીઓ 5G સર્વિસ આપે છે એને જરૂરી સોફ્ટવેર જીઓ પૂરા પાડે છે, એને જરૂરી ટેકનોલોજી જીઓ પૂરી પાડે છે. અને જીઓ પાસે એ પ્રકારના ટૂલ્સ પણ ઉપલબ્ધ છે કે જેનાથી બીજી કંપનીઓ જીઓની સર્વિસ ભાડે લઈ રહી છે. એટલે આ બધી જાહેરાત પણ કરવામાં આવી છે. નજર છે આઈપીઓ પર, તો આઈપીઓમાં હવે સેબીના અપ્રુવલની રાહ જોવી પડશે, પણ અત્યારથી કહી શકાય કે આગામી જે 3 મહિના રહેશે જ્યાં સુધી સેબી પેપર ક્લિયર કરે ત્યાં સુધી બઝ રહેશે. ગ્રે માર્કેટમાં પણ એનો ભાવ બોલાવા લાગશે કે ભાઈ જીઓનો શેર કેટલામાં લોન્ચ થઈ શકે છે, કેટલામાં કંપની બોલીમાં આપશે, અને જો એ જ્યારે એનું પ્રીમિયમ આવશે તો કેટલું પ્રીમિયમ આવશે જ્યારે માર્કેટમાં જીઓનો શેર ડેબ્યુ કરે છે. જી બિલકુલ, આભાર મુફદ્દલ જોડાવા બદલ અને માહિતી બદલ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.